સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્નેહરશ્મિ પ્રાથમિક શાળા ક્રમાંક 285 અને શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક 286ના સંયુક્ત ઉપક્રમે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિસંભર વાતાવરણમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ શ્રી આસારામ રાઇફલના આર્મીમેન જનકભાઈ તાપણિયાના વરદ હસ્તે સન્માનપૂર્વક ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી. બંને શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત વાલીઓએ રાષ્ટ્રગીતનું ગાન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉજવણીમાં શાળા નંબર 285ના વિદ્યાર્થીનીઓએ ખૂબ સુંદર પરેડ કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે શાળાના બાળ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિ ગીત, મૂક અભિનય અને વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્ય દ્વારા દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રી તથા શાળાના આચાર્યશ્રીએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવતા દેશના સક્ષમ નાગરિક બનવા માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ બાળકોને મોં મીઠું કરાવી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના નંબર 285ના ઉપશિક્ષક શ્રી ગોપાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા ક્રમાંક 285ના ઉપશિક્ષક શ્રી વલ્લભભાઈ ચિકાદરાએ ઉપસ્થિત મહાનુભાવો, એસએમસી સભ્યો, વાલીઓ, બંને શાળાના સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીનો આભાર વિધિ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.